જાહેરાત બહાર પડી જાય તો શું કરવું? આપણે એક પોઝિટિવ વેમાં જઈએ તો તમને કેટલો સમય જોઈશે? મારા અનુભવ પ્રમાણે જે અભ્યાસક્રમ છે એમાં આપણી પાસે બે વસ્તુ છે. એક ફિઝિકલ પરીક્ષામાં દોડ છે અને લેખિત પરીક્ષામાં 200 માર્ક્સનું પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે. પીએસઆઈમાં 200નું 1 + 100 માર્ક્સનું બીજું આવું છે. દોડ કોન્સ્ટેબલ પીએસઆઈ બેની સરખી છે. એમાં મિનિમમ 21 દિવસથી લઈ અને લગભગ 100 દિવસ જેટલો સમય જોઈએ. 2-3 કેટેગરીના વિદ્યાર્થીઓ હોય, જીવનમાં કોઈથી 5 કિલોમીટર દોડ્યા નથી, એવા છોકરાઓને જ્યારે ગ્રાઉન્ડ ઉપર લઈ જઈએ તો એમાંથી એક વર્ગ એવો હોય, એક ભાગ એવો હોય કે જે લગભગ 21 દિવસમાં 1 થી 21 દિવસમાં પોતાનો ક્રાઇટેરિયા પૂરો કરી દેશે. મતલબ કે દીકરો હોય તો 5 કિલોમીટર 25 મિનિટની અંદર અને દીકરી હોય તો 1600 મીટર 9.5ની અંદર પૂરું કરી દેશે 21 દિવસની અંદર. એક વર્ગ એવો હોય છે કે જે 60 દિવસની આસપાસ પોતાનો ક્રાઇટેરિયા પૂરો કરી દેશે. 95% ઉપર વિદ્યાર્થી 100 દિવસ સુધીમાં ક્રાઇટેરિયા પૂરો કરી દે છે. 5%માં ખૂબ હેવી શરીર હોય, મતલબ કે એકદમ મજબૂત હોય, અથવા તો ખૂબ સુખી ઘરના દીકરા દીકરી હોય કે જીવનમાં કોઈ હાઈલાઈ ન હોય, ઓકે, એવા લોકોને તકલીફ પડે કે 100 થી વધારે દિવસની જરૂર પડે. બાકી 95% વિદ્યાર્થી 1 થી લઈને 100 દિવસમાં દોડ પૂરી કરી લે છે. આ મારો વ્યક્તિગત અનુભવ છે કે વિદ્યાર્થીઓને જ્યારે દોડાઈએ, ઓકે, ત્યારથી લઈ અને મોટા ભાગે 21 દિવસમાં ઘણા ખરા વિદ્યાર્થી પોતાનો ક્રાઇટેરિયા પૂરો કરી દે છે. બીજો વર્ગ છે એ 60 દિવસમાં પૂરું કરી દે છે અને 95% સુધીના લોકો છે એ 100 દિવસમાં પોતાનું ફિઝિકલનો ક્રાઇટેરિયા પૂરો કરી દે છે. 5% લોકો એવા હોય છે કે જેને 6 મહિના એટલે કે 180 દિવસ જેટલો પણ સમય લાગતો હોય છે.